એ લાવો લોઢા પતરાનો ભંગાર દેવાનો હોય તો લાવો, તૂટેલા ભાંગેલા હળેલા તેલના ડબ્બા હોય તો લાવો, ભાભી લાવો. આ ગામની અંદર કેમ કોઈ દેખાતું નથી? એ આવ્યા. આવો. પસ્તીના કેટલા દિવસો? પસ્તીના 20 રૂપિયા હાલે અત્યારે. બસ 20 રૂપિયા જ? હા તે હાલતા હોય એટલા કીધા. 20 રૂપિયા નહીં, 25 રૂપિયા દો તો દઈ દઉં. એમાંય 5 વધારે. અરે હવે વેકેશન પડી ગયું, મારે મારા છોકરાનો ભણાવોય નથી. આ એના સોપડા છે હંધાઈ. લ્યો વેકેશન પડી ગયું એટલે સોપડા દઈ દેવા એમ ને? તો એને હું કરું? કાકડિયા કરીને હળગાવું સુલામાં? કેટલામાં ભણે તમારો છોકરો? તમારે હું કામ છે ઈ? તો મારા છોકરાને હું હમણાં ભણવા બેહાડવાનો, સોપડા કામ આવી જાય એટલે. મારો છોકરો છે ને 7મું ભણે છે. તો મારો છોકરો 5મું ભણે તો હજી વરદી હાચવા જો. હાલો ને, આમ તો રાખી લઉં. 20 આપી 20 નહીં તો પછીમાં દેવાનું તો જ. 25 રૂપિયા. પણ હવે આમાં ચોપડા એટલા નથી, આમાં 25 કેમ દેવા તમને? ચોપડા એટલા નથી. આ કેટલા ચોપડા છે ખબર છે? 15 ચોપડા છે આખા. પણ મારે આમાં જોખીને દેવાના હોય, કઈ ચોપડા ગણીને પૈસા ન દેવાના હોય. આ તો આલ્યો જોખી લ્યો, હું કે ના પાડું છું. હવે આમાં આખો ખટારો ભરાય એટલો ભંગાર ભરી લીધો હે. લાવો ને, હાલો આપી દઉં તમને. ગણી લ્યો એક ચોપડાના કેટલા? અમે ચોપડા વિશે નો આપી, અમે જોખીને આપી. એક ચોપડાની ભાવ ન હોય. હા હારું હાલો લાવો. છૂટા છે ને પાછા? મારી પાસે છૂટા થોડા હોય, છૂટા તમારે રાખવાનો. આ તો છૂટા લઈ આવો, જાઓ. આ લ્યો. પાછા તમે દીધા. એ મારે ક્યાં તમને દેવાના? તમારે દેવાના. આજ મારોય મગજ ભરી ગયો. કા મારે છે ને દેવાના? એટલે મારે દેવાના કા? આ લ્યો. આમાંથી બીજા પૈસા પાછા દઈ જાઓ. તમારા 25 લઈ લ્યો પૂરા. 25 રૂપિયાના એટલા ચોપડા? હા તે તમે તો કીધું. લાવો. બીજો ભંગારવાળો આવી છે ને દઈ દે એ લાવો. ના ના, પણ મારા છોકરાને કામ આવી છે. આ લ્યો. લઈ લ્યો 50 રૂપિયા લઈ લ્યો, જાઓ. 50 નહીં. તો? પૂરા 120 રૂપિયા લઈશ. 120 નો આવ્યો તો આ લ્યો તમારા ચોપડા. આ લ્યો, તમને મુબારક છે. આ લ્યો 100 રૂપિયા રાખો. આ લ્યો, જોતા હોય તો. છેલ્લા 10 દઈ દ્યો, હાલશે તમ તારે. એટલે પણ છૂટા તો હોવા જોઈએ ને. એલી કે નહીં કેસ? તમને કહું છું. હા બસ એમ કે. હા હારું, હવે રાખો 100 રૂપિયા, એટલું માન રખાય હવે. અને બીજી વાર આવો ને હા તો હે ને મારી ઘરે તેલના ડબ્બા ઢગલા પડ્યા છે, લઈ જઈજો. એમ? આ શેરીમાં રહું છું. કાંઈ વાંધો નહીં, લઈ જઈ. હાલો હો, આવજો. એ ટાટા. ભાભી તો જો પણ ભાઈ રે જબરાઓ. એ લાવો ભંગાર દેવાનો હોય તો લાવો. એ હાલો ભંગાર લેવાનો હોય તો હાલો. એલા તો હું છે? એલા પણ હું છે? પણ એલા કોણ છો? એલા હું તમે બે પણ જ્યાં હોય ને એલા વાહે વાહે રખડતા હોય. યોગેશ તું ભંગારી થઈ ગયો? હા તો થઈ ગયો તો થઈ ગયો ભંગારી. એમાં શું છે ને? ભાઈ એક વાત કે હવે તને યોગેશ ભાઈ કેવો કે મારે ભંગારી કેવો? હવે ઈ તારે વિચારવાનું હોય. આપણે તો રૂપિયા મળે ને ઈ જોઈ. જો આમાંય રૂપિયા જ છે ભાઈ, કોરે કોરા રૂપિયા હો. રૂપિયા જડે આમાં? તો આમાં કેમ રૂપિયા જડે? બધી રીતે મળે. આપણે ઘરે ઘરે ભંગાર ઉઘરાવાનો ને હામાં દે. લાલા આ તો હું છે એલા એ મૂકી દે મારી, મૂકી દે, લા, મેકી દે કહું છું. મૂકી દે. હજી 5 રૂપિયાની હજી લઈને આયલો આવું હું. લાપા એટલું કામીન ખાસ તો કરી એક દઈ દે તેમાં કઈ થઈ નહીં જાય. હવે આમાં મને ઈ ન સમજાયો. તમે મને એમ કહો ભંગારીઓ, તો તમે તો ભિખારીના પેટના હો આવો. આજો આજો ઈ તારી ઓકાત આજો ડાયમંડ લાગેલા ડાયમંડ. હવે કવરિયું છે ખાલી. ઓય કવરિયું કોને કે જો એલા મોબાઈલ તો હાસો હે, કેનો બઠાયો? હે રસ્તામાં મળ્યો હે. હા તમે એવું જ કરો, સોરના પેટના. મારો જતો ખોવાઈ ગયો તો મળી હવે કરવાનું હોય ઈ કયો ને, બાકી મારે આમ જાવું હોય. જો ભંગાર ભરાઈ ગયો બધું. ક્યાં પણ ખવરાય તો કર્યા? હા હાલે ખાતો જાય એક દાણો. જ્યાં હોય ત્યાં કૂતરાની જેમ જીવ જ નાખતો હોય યારો. મારે નથી ખાવી, તું ખા. આનો શું ભાવ છે? કેનો આનો? આને શું કહેવાય? પૂઠા એ પૂઠા પૈર છે બધુંય. પણ હું એલા તમે અફલકની ના હો આવ. ઈ નહીં મારે ચાલુ કરવું હોય કેનેલા તાર ચાલુ કરવું ભંગાર વેચવાનું? હા. આ મારા બાપ ખાનદાનમાં હે ને, અમારો ઘર ખાટલો આખો બધા ભંગાર વેચવા જ ચડી ગયા. કારણ કે આમાં જ રૂપિયા છે. આમ આખો દીના કેટલા મળી જાય છે? આમાં એક દી ની 1000 રૂપિયાની તારીખ પડે, કોરે કોરી. એક દીની તો આમાં આ બધું મફત મળી જાય છે? તો મફત એટલે ઘરે ઘરે જવાનું ઉઘરાવા, રાયડું નાખવાની મારી જેમ. ભંગાર દેવાનો હોય તો એમ બોલવાનું એટલે પૈસા. પગાર દેવાનો હોય તો હા તો લેવાનો હોય તો આપણે શું કરવાનું? એટલે ઘર વાળાને દેવાનો થયો ને આપણે લેવાનો થયો. સારું તો હું તો કહું તમે સડી જવામાં એટલે ભિખારી જેવા હો. હાલ આપણે બે પાર્ટનરશિપ માં હાલ બે વેચતા આવી, આપણે બે પૈસા લેતા હા આવી. તો હાલ માર ભેરો. હું ભેગો આવું તો ભાઈ. અપલખણી ના થતા નહીં હો. અને આ બધું પકડો આ મરકો. મારો તો ભાગ થાવો મારો. રાઈડ નાખ દો આમ. એ ભંગાર એ લાવો ભંગાર એમ બોલાય. વારે વારે બોલો પૂટું પડી ગયો. એલા એલા આ બધું પડી જાય એલા. એલા તમે બે અહીંયા બધું મારું પાડવા આવ્યા શું કરવા આવ્યા હો? રેનિયા પાઇક જલ્દી કહું છું. એલા એ ઉભા રહ્યો તો. એ તારી આ મારા હારા કેના પેટના હતા જોતો ખરા?
અફલકણીના પેટના હારા બધું વિકીને વયા ગયા હારા. હે ભગવાન, આ બધું એમને પડવા માંડ્યું. એલા હે તું હું એલા રેકડી જોઈને અકાલ ને. આ પતા મને થોડું દેખાતું હોય તારી રેકડી આમ હામી આઈલી આવે મોરે મોરો આમથી વયું જવાય ને રેકડી લઈને. આવી રીતે મોરે મોરો મારવાની તમારી કઈ રીત છે? પેલા તો ઈ કે આ શેરીમાં તું ગયરો જ ઉકામ કારણ કે આ શેરી આખી મારી છે. આ શેરી મારી જૂની જાણીતી છે યાર. અહીંયા મને તારું જાણીતું કોઈ નથી દેખાતું. તારા કરતા મારો ભંગાર જાજો ભર્યો. હમણાં મારા પાડોશી આવશે જો તું ખાલી કરી. હવે એવી વાતો સાંભળીને હવે ના માલતો થા જાય મારી શેરીમાં ઘરી ગયો ન્યા આઈલો આવ્યો આમ બાડાન જેમ. પાછી આવો આવો મોટા ભાઈ આવો. મોટા ભાઈ હું કે લાવો લાવો ખોખા દેવાના ને. પેલા લૂંટાજૂટી કરો માં છેતારીને વાત કરો. કેમ? અમે પૈસાને માની માણસને જ માનતા. ઓહો આ તો બાકી જબરું ભાઈ છે. ઝઘડા તો હોય જ ને. આ તો હાલો શું કરવાનું આનું? 5 રૂપિયા. પેલા ભાઈ આગો ભરે ને પેલા મારી હારે વાત કરે. પેલા ભાવ કરવા દો ભાઈ, શાંતિ પકડો હાલે આગો રે. અજમા પુઠાને એમાં આ લોબાન 10 ફૂટા લઈને આવે એમાં તો અભિમાન તો જો. હા કાકા માન ભેગા ત્યાં ખોખા કેટલા ને તને લાગે? આ ખોખા 3000 ના થયા છે. 500 ખોખું કેરીનું લીધું હે. અરે એ તો આખું ભરેલું હોય છે ને કેરીનું. તે ગોઠલા ક્યાં મારી પાસે? એ તો વૈયા ગયા બધા. આ તો આ ખાલી ખોખાનું એક કામ કરો તમને હાલો ઉધડું કહી દઉં તમને એક કામ કરો 2 રૂપિયા લેખે 20 રૂપિયા આપી દઉં લાવો હાલો. 25 રૂપિયા આપી દઉં. ભાઈ મારે છે ને 25 માં 30 માં કઈ નથી દેવાના, 40 રૂપિયા લેવાના હે. એક કામ કરો 50 આપી દો હાલો 10 વધારે લાવો હાલો. 55. 60 નો ટકો. બસ હાલો હાલ હાલ ભાઈ હવે દિયો દિયો ભાઈ. એનો પેટ ભરાય નહીં. હા હા બળતરા ગામ મારવને બધાને બળતરા જ થાય. ભરાતું ન હોય ને એટલે પેલા પૈસા છે પૂછો. આ લ્યો 50 પછી દઈ દેજો બીજી વાર આવું ને ત્યારે જા માન મોજ કરો ને. આ ગામની અંદર યોગેશ ભંગાર વાળાનું ચાલુ છે. અમાર શેરીમાં જ લેવા. અલે તારો ખટારો આગળ અકાઈ લવે. જાઓ, જાઓ. આજ તારા ખટારાને લે આગો. પાછી વાર જાય. તારું ભરાતું તને મુબારક. હા હાલતું ન હોય ને એટલે બળતરા કરે. લોઢા પતરાનો જૂનો ભંગાર. તને તો જૂનો હું તૂટેલો કોઈ નો આપે. લાવો તેલના ડબ્બા લાવો. આ હુકેલા વયો જા. એ લાવો લોઢા પતરાનો ભંગાર દેવાનો હોય તો લાવો. તેલના ડબ્બા ખાલી હોય તો લાવો. આ ડબ્બા દેવાના છે. ડબ્બા દેવાના હે? હા. હા તો આપણે ડબ્બા લેવા જ બેઠા છીએ. ડબ્બા રાખી જ છીએ. ડબ્બા તો સારા હે નવા જેવા. કેટલા બે જ છે? 2 જ છે. સારું હાલો 20 રૂપિયા હશે. 25 માં દેવા છે. 25 રૂપિયા. તેલ મોંઘું કે ડબ્બા મોંઘા? કાંઈ વાંધો નહીં હાલો. આઈ લ્યો 50 હે ને પછી આવતો જાવતો લઈ જઈશ. છૂટા નથી એટલે કાં છૂટા હોય તો આપી દો મને. છૂટા નથી વાંધો નહીં, આવતા લઈ જાજો. એ સારું હાલો. છોકરી તો જો નવા ડબ્બા લઈ આવી. એ હાલો ભંગાર દેવાનો હોય તો લાવો. ખાઈ લીધું ને? હમણાં આવું જ છું હો. હા સારું હાલ મૂકું હો. પપુડિયું શું કરે છે? પપુડિયું લેવાનું છે? એલી કાપું હો. અહીંયા કોક આવ્યું ઊભી રહે. હું તમે પણ હજી નવા લગ્ન થયા તો બધા વાતું ન કરતા હોય. ભંગાર દેવા નીકળ્યા હોય ઈ વાતો ન કરે. અને શું દેવાનું છે? આ શું છે? નડી છે. આ નળીને મારે શું કરવી? આ મારા ધણીને મારીને ફેલ કરી નાખી. હે? અરે એમ કઈ ધણીને થોડી કઈ નળિયું મરાય. તમે શું કઈ આવી વાતું કરો છો? અરે પણ આખો દી દારૂ પીને વાહે પડી ગયો છે એટલે તો આ નડી રાખી છે. દારૂડિયાને તો મારવા જ જોઈએ. દારૂડિયાને તો મારવા જ જોઈએ. સાચી વાત છે. લાવો એક નળી 10 રૂપિયા આપી દઉં. એટલે તું 10 રૂપિયાની હકી નો થાસ. એટલે તમે મને મારતા નહીં હો ક્યાંક. તમારા ધણીને મારજો. હા 200 દેવા છે? તે કઈ 200 રૂપિયા આપો અને 30 આપી દો હાલો. અરે છેલ્લા. મારે નવી લેવાની છે. હા તો નવી લઈ લ્યો ને તમે. તો તું આ શેરીમાં આવ્યો હું લેવા? ભંગાર લેવા. આ શેરીમાં મારું રાજ હાલે. ભાઈ એ હાલ ના, ના, ભાઈ પણ ઊભા થાઓ. હાલ અરે ભાગી ઊભા જા. થાઓ, પણ રેકડી મારી છે. રેકડી તમે આપી દો પૈસા. પૈસા ની પણ આ તો ક્યાં? કેમ હાલો